કુમારે સમર્થન પત્ર આપ્યું છે। ચંદ્રબાબુ નાયડુએ પણ સમર્થન પત્ર આપ્યું છે। જી આ એક મોટી ખબર, એનડીએ જી હા એકજૂટ છે, એક સાથે છે, એનો ક્લિયર કટ મેસેજ નીતિશ કુમારે આપી દીધો છે, ચંદ્રબાબુ નાયડુએ આપી દીધો છે। એનડીએ સરકારને જેડીયુ અને ટીડીપીનું સમર્થન છે। આજે સરકાર બનાવવાનો રજૂ કરી શકે છે દાવો એનડીએ। જી હા, નીતિશ કુમાર અનેક ચર્ચાઓ ખૂબ જ થઈ, પણ એનડીએમાં આજે તે દિલ્હી પહોંચ્યા અને આખરે એમને સમર્થનની આ વાત કરી દીધી છે। સમર્થન પત્ર આપ્યો છે ચંદ્રબાબુ નાયડુએ પણ એનડીએને સમર્થન પત્ર આપી દીધું છે। ક્લિયર કટ હિતલ અમારી સાથે જોડે। હિતલ, બહુ ચર્ચાઓ થઈ પણ આખરે આ સમર્થન પત્ર આપી દીધો છે। બંને પહોંચ્યા, ખબર જ હતી, આ તો વાતો ચર્ચાઈ રહી હતી, પણ બંને સમર્થન પત્ર આપી દીધું છે। વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે। જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર રચવાનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે એનડીએની બેઠક ચાલી રહી છે અને એનડીએની બેઠકમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને પહોંચ્યા છે અને તેમને એનડીએ ની સરકાર રચવા માટેનું સમર્થન પત્ર છે એ પણ આપી દીધું હોવાની જાણકારી મળી રહી છે। જાણકારી આ બેઠક બાદ સીધા જ તેઓ તમામ લોકો એનડીએ ના જે સભ્યો છે, કોર કમિટી છે, એ કોર કમિટી રાષ્ટ્રપતિ ભવન પહોંચીને નવી સરકાર રચવાનો દાવો પણ આજે જ રજૂ કરી દેશે। કારણ કે બપોરે પ્રધાનમંત્રીએ રાજીનામું આપી દીધું છે ને અત્યારે કેટેકર તરીકે પ્રધાનમંત્રી કાર્યરત છે, ત્યારે તેઓ હવે નવી સરકાર રચવાનું પણ દાવો જે છે એ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરી શકે છે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો એક મોટી ખબર, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ સમર્થન આપ્યું છે અને આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે। બનાસકાંઠાના સામઢી